જિલ્લામાં દારૂની જેમ હવે ગાંજો પણ પૂરબહારમાં વેચાઈ રહ્યો છે, ત્યારે વધુ 2 સ્થળોએથી ગાંજો પકડાયો હતો. ખાવડામાં વિશ્વના સૌથી મોટા આરઆઈ પાર્ક સ્થપાઈ રહ્યો છે, જેની જૂની લેબર કોલોનીમાં આવેલ દુકાનમાં ગાંજો રાખ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે ભુજ એલસીબીએ દરોડો પાડ્યો હતો, જેમાં આરોપી ઓરિસ્સાના અને અહીં મધર્સ કિચન દુકાન ધરાવતા જતીન બરાલને ઝડપી પડાયો હતો, જેની પાસેથી 2.315 કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો હતો. અન્ય મદદગાર ઓરિસ્સાના સંદીપ સવૈન હાજર મળી આવ્યો ન હતો. બંને ઇસમો સામે ખાવડા પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો અંજારમાં ગંગાનાકા પાસે કેબિનમાં બેસીને ગાંજો વેચતા ઇસમો પકડાયા હતા. બાતમીના આધારે ગાંધીધામ એસઓજીએ દરોડો પાડ્યો હતો, જેમાં અહીંથી શેખ ટીમ્બાના આદમ ઉર્ફે અધુડો બાફણ, અલ્લા રખા નોડે અને મોહમ્મદ કક્કલની ધરપકડ કરાઈ હતી, જેની પાસેથી 492 ગ્રામ ગાંજો, 3 મોબાઈલ, બાઇક અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. 3 સામે અંજાર પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાયો છે.